ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં? ઓકે, તમે બધા અત્યારે ચોથો પાઠ ભણી રહ્યા છો. ચોથો પાઠ આપણે છે કાર્બન વિશે. તો કાર્બન વિશેની થોડી માહિતી આપણે ગયા વખતે જોઈ લીધી હતી, બરાબર? તો થોડુંક આપણે એનું રિવિઝન પણ સાથે કરી લઈએ કે કાર્બન 6થા નંબરનું તત્વ છે, બરાબર? પછી 4 સંયોજકતા ધરાવે છે, અર્ધધાતુ છે, વિદ્યુતનું મંદવાહક છે, ઉષ્મા અને વિદ્યુત બંનેનું. સાથે આપણે કાર્બન એક એવો તત્વ છે કે જે 4 અલગ અલગ તત્વ સાથે જોડાઈ શકે છે, બરાબર? તે ભાગીદારી કરે છે બીજાની સાથે ઇલેક્ટ્રોન યુગ્મની, અને એ સહસંયોજક બંધ બનાવે છે. તો સહસંયોજક બંધ વિશે પણ આપણે ગઈ વખતે જોઈ ગયા, બરાબર? તો સહસંયોજક બંધ એટલે શું? તો કે એકબીજાની જે ઇલેક્ટ્રોન યુગ્મની એકબીજા સાથેની ભાગીદારીથી જે બંધ બનાવે, બે પરમાણુઓ એકબીજાની સાથે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી જે બંધ બનાવે છે તેને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ. પછી આપણે જોયું સાથે કે ઇલેક્ટ્રોનની બિંદુ રચના કઈ રીતે થાય. તો હાઇડ્રોજનની જોઈ, નાઇટ્રોજનની જોઈ, ઓક્સિજનની જોઈ, ક્લોરીનની જોઈ આપણે, બરાબર? અને મિથેનની બિંદુ રચના પણ આપણે જોઈ. આપણે થોડુંક અગાઉ એટલે થોડુંક રિવિઝન પ્રમાણે આપણે એકવાર ફરીવાર મિથેનની બિંદુ રચના જોઈ લઈએ, બરાબર? મિથેનની બિંદુ રચનામાં કઈ રીતે છે? તો કે જો એની 4 સંયોજકતા છે, 4 ઇલેક્ટ્રોનની. તો એની સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? તો કે 4 જોડાયેલા છે, બરાબર? તો ચારેય હાઇડ્રોજન જે છે એ પણ એક ઇલેક્ટ્રોનની શું છે? ભાગીદાર. એક ઇલેક્ટ્રોન એનામાં પણ ખૂટે છે, બરાબર? તો એની ભાગીદારી કઈ રીતે થશે? તો કંઈક આવી રીતે થશે. એની ઇલેક્ટ્રોન બિંદુ રચના આ રીતે જોડાયેલી થશે, બરાબર? એટલે આ બંને જોડાશે, એની ઇલેક્ટ્રોન બિંદુ રચના. આને કહેવાય ઇલેક્ટ્રોન બિંદુ રચના. બીજું તમને સાથે મેં આપેલું હતું કે CO2 ની બિંદુ રચના તમારે જાતે દોરવાની છે, અને S8 ની બિંદુ રચના તમારે જાતે દોરવાની છે, બરાબર? તો CO2 ની બિંદુ રચના કેવી રીતે દોરવાની એ તમને ફરીવાર શીખવાડી દઉં, બરાબર? આ છે ઇલેક્ટ્રોન બિંદુ રચના, બરાબર? આવું તમને 2 માર્કમાં પૂછાઈ શકે. આ વખતે પૂછાવાની શક્યતા વધારે છે. આ થઈ CO2 ની બિંદુ રચના. આની સાથે જોડી દેવાનું, બરાબર? બંનેના ઇલેક્ટ્રોન માટે અલગ અલગ દેખાડ્યું છે. જો O ના ઇલેક્ટ્રોન માટે આપણે બિંદુ દર્શાવ્યું છે, C ના ઇલેક્ટ્રોન માટે આપણે ચોકડી દર્શાવી છે, અને પછી શું કર્યું છે કે બંનેને જોડી દીધા. એટલે કે એ ઇલેક્ટ્રોનને શું કર્યું? એની ભાગીદારી કરી, બરાબર? તો આ રીતે S8 ની પણ ઇલેક્ટ્રોન રચના બને છે. તો તમારે એ મેં તમને આપ્યું હતું શેની માટે? હોમવર્ક માટે આપ્યું હતું, બરાબર? હવે આપણે જોઈએ કે કાર્બન જે છે એના અપર રૂપો કેવા. તો કે કાર્બનના અપર રૂપોનો અર્થ શું થાય? કે એના પણ કેટલાક સ્વરૂપો છે, બરાબર? તો એના કેટલા સ્વરૂપો છે? ઘણા બધા સ્વરૂપો છે. એમાંથી 2 સ્વરૂપ વિશે આપણે જાણીએ છીએ. કયા કયા? તો કે પહેલું ગ્રેફાઇટ, જે આપણે પેન્સિલમાં યુઝ કરીએ છીએ મોટા ભાગે. એટલામાં યુઝ તો ઘણી બધી જગ્યાએ થાય, પણ પેન્સિલ વાળું ઉદાહરણ તમને બધાને મગજમાં બેસી જશે, કારણ કે પેન્સિલ તો આપણા હાથમાં જ હોય છે, એટલા માટે, બરાબર? કાર્બન તત્વ કુદરતમાં અને અનેક વિવિધ ભૌતિક ગુણધર્મો સાથે જુદા જુદા સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. એમાં હીરો અને ગ્રેફાઇટ એ બંને કાર્બન પરમાણુના જ બનેલા છે. તો એમાં હીરો જે છે એ દુનિયાનો સૌથી સખત પદાર્થ, અને ગ્રેફાઇટ જે છે એ કેવો છે? ગ્રેફાઇટ નરમ છે, એને આપણે તોડી શકીએ છીએ. પેન્સિલની અણી બટકી શકે છે ને,
પણ ગ્રેફાઇટમાં પણ પાછા ઘણા બધા અપરૂપો છે. તો એક સ્તરીય, દ્વિસ્તરીય, ત્રિસ્તરીય અને બહુસ્તરીય. ગ્રેફાઇટમાં પણ એક સ્તરવાળું ગ્રેફાઇટ જલ્દીથી તૂટી શકે, દ્વિસ્તરવાળું, ત્રિસ્તરવાળું અને બહુસ્તરવાળું. એવી રીતે ગ્રેફાઇટના સ્વરૂપ છે. જે બહુસ્તરીય અને ત્રિસ્તરીય ગ્રેફાઇટ છે, ત્રિસ્તરીય એટલે 3 સ્તરવાળું લેયર, 1 2 3 એમ, બરાબર. તો એ જે ગ્રેફાઇટ છે એમાં એ પણ તોડવું થોડું અઘરું છે. પછી તમે કાર્બનના સેલ જુઓ છો, બરાબર. આપણે રિમોટમાં ને એમાં જે સેલ વાપરીએ છીએ તે એ પણ શું છે? ગ્રેફાઇટનું જ એક સ્વરૂપ છે, બરાબર. શું કરે છે? કાર્બન પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 4 પરમાણુ સાથે બંધ બનાવીને સખત ત્રિપરિમાણીય રચના. ત્રિપરિમાણીય કોને કહેવાય? આવી ઘોડી એમ, આને ત્રિપરિમાણીય કહેવાય. 3 બાજુથી ત્રિકોણ ટાઈપની, બરાબર. આને કહેવાય ત્રિપરિમાણીય રચના. એવી ત્રિપરિમાણીય રચના બનાવે. ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુ સાથે સમાન સ્તરમાં બંધ બનાવીને ષટકોણીય માળખું બનાવે છે, બરાબર. આવા 3, બરાબર, અને એની સાથે બીજા 3. તો જુઓ તો ષટકોણીય માળખું બન્યું. આવું અહીંયા આગળ પાછું બીજું. આવું ત્રીજું. આવા માળખા. આ 1 2 અને 3 સ્તર એકબીજા સાથે આ મેં છૂટા પાડેલા તમને દેખાડ્યા. એ ભેગા થઈ જાય ત્યારે એ કેવા બની જાય? એકદમ મજબૂત બની જાય છે, બરાબર. અને ષટકોણીય માળખું બતાડે છે કે ષટકોણ છે ને, ષટકોણ એટલે 6 ખૂણા પાડતું, બરાબર. આ બંધો પૈકી એક દ્વિબંધ છે હોય છે અને આમ કાર્બનની સંયોજકતા સંતોષાઈ જાય છે, બરાબર. એની અંદર દ્વિબંધ આવે એટલે કાર્બનની જેટલી સંયોજકતા છે એ સંયોજાય. કઈ રીતે? તો આમાં એકાત્રે દ્વિબંધ આવે. અહીંયા હોય, પછી અહીંયા હોય અને અહીંયા હોય. આવી રીતના એકાત્રે દ્વિબંધ આવે છે. એક નહીં અને એક, એક નહીં અને એક, એવી રીતના. એટલે કાર્બનની જે ચારેય સંયોજકતા છે એ સંયોજાઈ જાય. કઈ રીતે? તો આપણે જોઈએ. જો આનો અહીંયા આગળ C છે એવું માનો આપણે, આ C છે, બરાબર. આને આપણે મોટા સ્વરૂપે દોરીને લખીએ જેથી આપણને વધારે સમજણ પડે, બરાબર. આ C જોડાયેલા છે. કાર્બનની સંયોજકતા કેટલી? 4 છે, બરાબર. એટલે 4 કાર્બન પરમાણુ જોડાયેલા હોવું જોઈએ. મોટા સ્વરૂપે દોર્યું આપણે એટલે આપણને વધારે ખ્યાલ. આ બધા C છે. 1 2 3 4 5 6. કાર્બનની કેટલી સંયોજકતા છે? 4. હવે દરેક કાર્બનની 4 સંયોજકતા સંયોજાયેલી હોવી જોઈએ, બરાબર. તો જુઓ તો આ એક કાર્બન છે, અહીંયા 1 અને આ 2, અહીંયા 1 અને 2, 1 અને 2, એટલે બધા કાર્બનમાં કેટલી થઈ? અત્યારે 2 સંયોજકતા થઈ. એટલે બાકી કેટલી રહી? 2 સંયોજકતા, બરાબર. તો એને પૂરી કરવા માટે અહીંયા આગળ શું મૂકવામાં આવે છે? દ્વિબંધ મૂકવામાં આવે છે. તો એકાંતરે દ્વિબંધ મૂકવામાં આવે છે, બરાબર. તો જો આ કાર્બનની 2 અને 3 એટલે કેટલી બાકી રહી? અહીંયા 4. એટલે ચોથામાં અહીંયા શું આવશે? હાઇડ્રોજન, બરાબર. અહીંયા આ 2 અને આ 3 એટલે ચોથામાં શું આવશે? હાઇડ્રોજન. આ 2 અને આ 1 3 એટલે હાઇડ્રોજન. આ 2 અને આ 1 3
4, આ 2 અને આ 1 3 એટલે આની 4, આ 2 અને આ 1 3 એટલે 4. તો આ રીતે એની ચારેય સંયોજકતા કાર્બનની પૂરી થાય છે. બરાબર. આ જે સૂત્ર બન્યું, આ જે આકૃતિ બની, એ આકૃતિ બેન્ઝીનની છે. બેન્ઝીન નામનો પદાર્થ બને છે અને એની આકૃતિ છે, જે તમારે 11 સાયન્સમાં ભણશો તો આગળ આની જ ઉપરથી કેમિસ્ટ્રી બને છે. બરાબર. આને કહેવાય વલય. અંદર આ જે છે ડબલ બોન્ડ એ શું થયા? વલય આકાર. તમે જો એને ડબલ બોન્ડ તરીકે ન દર્શાવો તો તમે એને આવી રીતે પણ દર્શાવી શકો. આ એક માળખું અને આને આવી રીતે તમારે દર્શાવવું હોય તો દર્શાવી શકાય. જો એટલે અહીંયા આગળ C અને H એવું લખવાની જરૂર નથી રહેતી. બરાબર. એટલે એનો અર્થ તો એ જ થાય. આ હતું ગ્રેફાઇટનું બંધારણ. આવા કાર્બનના ઘણા બધા ઝુમખાઓથી અનેક વસ્તુઓ બને છે. એમાં એક બંધારણ જે છે એ છે C16, એટલે કાર્બનની 60 કાર્બનનું ઝુમખું C16. C580 સુધી સૌથી મોટું કાર્બનનું ઝુમખું જોવા મળેલું છે. C580 એટલે કાર્બન 580 નું 580 કાર્બનનું ઝુમખું એવું આપણને જોવા મળેલું છે. આ ક્યાં જોવા મળેલું છે? તો કે બ્રહ્માંડમાં તારાઓની ડસ્ટમાં પણ કાર્બન પરમાણુ જોવા મળેલા છે. બરાબર. C60 બકમિન્સ્ટર ફુલરીન નામના વૈજ્ઞાનિકે C60 નું ઝુમખું એણે જોયું અને ગોત્યું, એને શોધ્યું. બરાબર. અને એ કેવા આકારનું છે? ડોમ આકાર. ડોમ એટલે કેવો આકાર? આપણે બુજારું જોયું છે ને આપણા ઘરમાં, બુજારું આને ઢાંકવાનું, માટલાને ઢાંકવા માટેનું બુજારું જોયું છે ને? તો એ બુજારું કેવું છે? ઉપરથી આમ અને નીચેથી આમ ગોળાકાર. પછી આપણે મંદિરનો ઘુમટ જે એ જ પ્રકારનો છે, તો એ કહેવાય ડોમ આકાર. બરાબર. એવા આકારનું છે અને એ જે દેખાવમાં તમને ફૂટબોલ જેવું દેખાય છે. ફૂટબોલ કેવો હોય એ આકારનું દેખાય છે. જ્યારે જુદા જુદા બંધારણોને કારણે એના ભૌતિક ગુણધર્મો પણ કેવા બની જાય છે? જુદા જુદા. એટલે એવું C60 નું જે આવું બકમિન્સ્ટર ફુલરીન નામના વૈજ્ઞાનિકે શોધ્યું, એ C60 નું ઝુમખું એ કે શું નામથી ઓળખવા માંડ્યું એને? C60 ના ઝુમખાને આપણે ફુલરીન કહીએ છીએ. અને એનું બીજું નામ છે બકીબોલ, કારણ કે દડા જેવી એની રચના છે એટલા માટે તે બકીબોલ જેવી રચના ધરાવે છે. બરાબર. ફુલરીન નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું એટલા માટે તેને ફુલરીન કહેવાય છે. બરાબર. બકમિન્સ્ટર ફુલરીન. આ તમારે સવાલ પૂછાઈ શકે કે બકમિન્સ્ટર ફુલરીન નામના વૈજ્ઞાનિકે કાર્બનના કયા બંધારણની શોધ કરી, અથવા તો C60 ના બંધારણની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો, અથવા તો 60 કાર્બનના ઝુમખાની જેણે શોધ કરી છે, જ્યાં મળ્યું છે, અથવા તો એ કોણે શોધ્યું, તો એની માટે પણ વૈજ્ઞાનિકનું નામ પૂછાઈ શકે. હવે તમે હીરા અને કાર્બન બંનેની રચના કેવી છે? અલગ અલગ છે. બંને કોણ? કાર્બનના સ્વરૂપ, પણ રચના એની જુદી જુદી હોવાને કારણે તેના ભૌતિક ગુણધર્મો પણ કેવા હશે? જુદા. પણ રાસાયણિક ગુણધર્મો તેના કેવા છે? સરખા છે. હીરો અત્યાર સુધીનો સૌથી સખત પદાર્થ, જ્ઞાત પદાર્થ એટલે ઓળખીએ છીએ એવો પદાર્થ છે. જ્યારે ગ્રેફાઇટ લીસો અને ચીકણો છે. આપણે અધાતુઓમાં ભણી ગયા કે ગ્રેફાઇટ જે છે એ વિદ્યુતનો સારો સુવાહક પણ છે. જો મેં તમને કીધું ને, ગ્રેફાઇટ કાર્બન જે છે ને એ પોતે અધાતુ છે, પણ એની સાથે જ્યારે બીજી વસ્તુ જોડાય છે ને ત્યારે એના ગુણધર્મો એ પ્રમાણે બની જાય. કારણ શું? તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એટલા માટે. હવે એ બીજા કાર્બન સાથે જોડાઈ અને ષટકોણીય રચના બનાવીને સ્તર બનાવે છે, જેને ગ્રેફાઇટ કહેવાય. તો ગ્રેફાઇટ પાછું વિદ્યુતનું શું છે? સુવાહક છે.
પણ એકલો કાર્બન પાછું વિદ્યુતનું મંદ વાહક છે, બરાબર. તો આ એના ગુણધર્મો એની સાથે જોડાયેલા તત્વો મુજબ ફરે છે. શુદ્ધ કાર્બનનો અત્યંત ઊંચા દબાણે અને તાપમાને લઈ જઈ તો હીરો બને છે. શુદ્ધ તાપમાને કાર્બનને, શુદ્ધ કાર્બન જે હોય 99% શુદ્ધ કાર્બન, જો કાર્બન હંમેશા અશુદ્ધિઓમાં જ મળે. જેટલા પણ તત્વ છે ને 118 તત્વો એ હંમેશા અશુદ્ધિઓમાં જ આપણને મળે છે. એ કોઈ દિવસ સીધા આપણને મળતા નથી. તો એ જે આપણને મળે છે શુદ્ધ કાર્બન, આપણે એનું સંશ્લેષણ કરવું પડે. એને ઊંચા તાપમાને આપણે જ્યારે ઊંચા દબાણે અને તાપમાને લઈ જઈએ ત્યારે હીરો બને છે. આ સંશ્લેષિત કરેલા હીરા નાના હોય છે, પરંતુ કુદરતી હીરાથી સરળતાથી જુદા પાડી શકાતા નથી. એટલે જે કુદરતી હીરા છે એનામાં અને જે આપણે બનાવેલા હીરા છે એ બંનેમાં કોઈ આપણે ફેરફાર ઓળખી શકતા નથી. એ ફેરફાર કોણ ઓળખી શકે? જે હીરાનો વેપારી હોય એ જ ઓળખી શકે, બરાબર. એટલે આપણે જે ઓલા અમેરિકન ડાયમંડ આવે ને ખોટા હીરા, એ સંશ્લેષિત હીરા છે, એટલે બનાવેલા હીરા. અને મૂળ જે કુદરતી હીરા જેની કિંમત તો લાખો કરોડોમાં હોય, એ હીરા ક્યાંથી મળે છે? કોલસાની ખાણમાંથી. એમાં પણ કોલસા અને હીરાને છૂટા પાડવાનું કામ આપણને બંને એમ જ દેખાય કે પથ્થર જ છે, હીરા છે એવી ખબર પડે જ નહીં. હીરો આપણે જે જોયેલો છે એ ક્યારે દેખાય છે? જ્યારે એને પોલિશ કરી નાખ્યો હોય, સાફ કરી નાખ્યો હોય અને ઘાટ આપે ત્યારે આપણને ખબર પડે કે આને હીરો કહેવાય. ખરેખર તો એ પથ્થર જ છે અને કોલસા જેવો જ દેખાય છે. એટલે કોલસાની ખાણમાંથી જ્યારે આવા હીરા મળે છે ત્યારે આપણે એને ઓળખી નથી શકતા કે આમાંથી કોલસો કયો અને હીરો કયો. હીરાના જે ઓળખાણ ધરાવે છે, હીરાના વેપારી, એ જ એ હીરાને ઓળખી શકે છે અને હીરાને લઈ અને એને શું કરશે? એમાંથી અશુદ્ધિઓ દૂર કરશે, પછી એમાંથી એને પોલિશ કરશે, આકાર આપશે, જેથી તમે એને ઓળખી શકશો કે આ હીરો છે, એટલે કે જે ચમકે છે તે, બરાબર. ફુલરિંગ્સ કાર્બનના અપરૂપોનો અન્ય એક વર્ગ રચે છે. સૌપ્રથમ ઓળખાયેલા C60 જે ફૂટબોલના આકારના પર કાર્બન પરમાણુઓની ગોઠવણી ધરાવે છે. એટલે ડોમ બની જાય પછી શું થાય? એ એકબીજા સાથે ભેગા થઈ જાય. આ એક ડોમ, આ બીજું ડોમ, આ ત્રીજું, આ ચોથું, ઉપર પાંચમું, છઠ્ઠું, એ ડોમ આખા ભેગા થઈ જાય તો કેવા બનશે? જો આપણે એકવાર અહીંયા જોઈ જઈએ. ડોમ એટલે કેવું? તો કે આમ. હવે અહીંયા પાછું ભેગું થયું. આ ડોમ છે, ઘુમ્મટ આકાર, ડોમ આકાર અથવા તો ઘુમ્મટ આકાર. આ ભેગા થઈ જાય એટલે કેવું, શું બનાવે છે? ફૂટબોલ જેવી રચના બનાવે છે, જેને શું કહેવાય? ફુલરીન એવું કહીએ છીએ, બરાબર. આનો આખો એક પાઠ હતો કાર્બન નેનો ટેકનોલોજી ગયા વર્ષે, જે આખો પાઠ તમારો કાઢી નાખ્યો. એમાંથી અમુક મુદ્દા આ પાઠની અંદર તમારે ભેગા લઈ લીધા છે, બરાબર. અમેરિકન આર્કિટેક્ચર બકમિનિસ્ટર ફુલર દ્વારા ડિઝાઇન કરેલો જીઓડેસિક ગુંબજ એટલે કે ડોમ જેવો દેખાય છે, તેથી આ અણુનું નામ આપણે ફુલરીન એવું રાખ્યું છે, બરાબર. હવે આપણે જે જોવાનું છે એ છે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. એટલે કાર્બનનો જે સ્વભાવ છે, સર્વતોમુખી એટલે અલગ અલગ. એટલે તમને આનો સવાલ કઈ રીતે પૂછાઈ શકે? તો કે કાર્બનને પોતાના જ નિયમો હોય છે. સમજાવો. કાર્બન પોતાની રીતે જ ચાલનારું તત્વ છે. સમજાવો, બરાબર. શું કામ? તો કે આપણે અગાઉ જોઈ ગયા એ જ વસ્તુ છે. અહીંયા કાર્બનનો સ્વભાવ કઈ રીતે આપણે સમજી શકીશું? તો આપણે અગાઉ એના ગુણધર્મો જોયા કે શું કરે છે વિવિધ તત્વો અને સંયોજનો સાથે, વિવિધ તત્વો અને
સંયોજનો સાથે તે સહસંયોજક બંધ બનાવી અને એક મજબૂત બંધ બનાવે છે. બરાબર? એ મજબૂત બંધ જે બનાવે છે તેના કારણે કાર્બન જે છે એ અલગ અલગ તત્વો સાથે જોડાઈ અને મજબૂતાઈ આપે છે. સમજાયું? જો ફરી વાર કહીએ આપણે અહીંયા લખી વિવિધ તત્વો સાથે ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવી મજબૂતાઈ આપે છે. કોને મજબૂતાઈ આપશે? એના દ્વારા જે સંયોજન બન્યો તેને તે મજબૂતાઈ આપે છે. બરાબર? તમે આટલું લખો, આટલું લખો. બરાબર? 1 સેકન્ડ માટે આવો. આનું ઉદાહરણ આપણે જોવું હોય તો કઈ રીતનું? તો કે મિથેનનું ઉદાહરણ. સી 1 2 3 4 હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. કાર્બન અર્ધધાતુ છે, હાઇડ્રોજન સાથે જોડાઈ જાય. કાર્બન પોતે કેવો છે? ઘન સ્વરૂપ. જ્યારે આ ચાર જોડાઈ જાય ત્યારે શું બને છે? મિથેન. ત્યારે કેવું સ્વરૂપ છે? વાયુ સ્વરૂપ. એટલે તત્વો જેમ જોડાય ને એમ એની ભૌતિક અવસ્થા પણ કેવી બની જાય છે? ચેન્જ થઈ જાય છે. એટલે એ એના ગુણધર્મો ઉપર આધાર રાખે છે. એની સાથે જે જોડાય છે ને એના ગુણધર્મો પ્રમાણે શું થઈ જાય છે? કાર્બન પોતાના ગુણધર્મો બદલે છે. અને એને બદલવા હોય તો બદલે, ના બદલવા હોય તો પોતાના જે ગુણધર્મો રાખવા હોય તો પોતે રાખી તો શકે જ. એટલે હાઇડ્રોજન સાથે એ જોડાઈ જાય. બરાબર? એટલે હાઇડ્રોજનનો ગુણધર્મ કયો છે? વાયુ વાળો છે. તો એ વાયુ બની જાય, CH4 મિથેન બની જાય. મિથેન એટલે વાયુ થઈ જાય. બરાબર? પણ કાર્બન પોતાના ગુણધર્મો પાછો નથી ગુમાવતો. પોતાનો કાર્બનનો ગુણધર્મ કયો છે? મજબૂતાઈનો. કે જેની સાથે જોડાય છે એટલે આની સાથે જોડાશે એ કેવો બનશે? એકદમ મજબૂત બંધ બને છે. બરાબર? એટલે આને તોડી શકવું અઘરું છે. એને તોડવા માટે ઊંચું તાપમાન આપવું પડે. બરાબર? એટલે સમજાય છે? જો સહસંયોજક બંધ બનાવે ને ત્યારે કાર્બન પોતાના ગુણધર્મો ભૂલતો નથી, પણ બીજાના ગુણધર્મો શું કરે છે? અપનાવી લે છે. એની પછી નેક્સ્ટ છે, આપણે જોયું કે કેટલી બધી વસ્તુઓના આપણે ઉપયોગ કરીએ છીએ જેની અંદર કાર્બન આવેલો છે. માથાના વાળની અંદર પ્રોટીન રહેલું છે, કેરેટિન નામનું, તો એની અંદર પણ કાર્બન છે. એટલે મૂળ છે ને, વાળનો મૂળ છે ને એ તોડજો તો ક્યારેક વ્હાઈટ કલર તમને દેખાશે, તો એમાં કાર્બન છે. નાકની અહીંયા આગળ નાસિકા કોટર પાસે અહીંયા આગળ પણ કાર્બન રહેલો છે. ઘાટી ડાકણમાં સી આકાર આપણું અહીંયા છે, સી આકારનું ઘાટી ડાકણ, ત્યાં પણ કાર્બન રહેલો છે. અન્નનળીના શરૂઆતમાં કાર્બન છે. આપણા નખના પ્રોટીનની અંદર પણ કાર્બન રહેલું છે. બરાબર? શરીરમાં જેટલી પણ પ્રક્રિયાઓ થાય છે એ બધી જ પ્રક્રિયાઓમાં કાર્બન મૂળભૂત એકમ તરીકે રહેલો છે. બરાબર? બેઝ આપણો કાર્બન છે. વાસ્તવમાં આપણે પોતે પણ કાર્બનના જ બનેલા છીએ. હાલમાં અસંખ્ય કાર્બન સંયોજનો છે જેને સૂત્રો રસાયણશાસ્ત્રી માટે જાણીતા છે. તેની સંખ્યા લાખોમાં છે. અન્ય તમામ તત્વો દ્વારા બનતા સંયોજનોને એક સાથે મૂકવાથી મળતી સંખ્યા જે છે એ ઘણી બધી વધારી શકાય છે. આ ગુણધર્મ કાર્બનના જ જોવા મળે છે, બીજા તત્વોમાં નથી જોવા મળતો. સહસંયોજક બંધનો સ્વભાવ કાર્બનની મોટી સંખ્યાના સંયોજનો બનાવવાની ક્ષમતા પૂરી પાડે છે. એમાં બે પરિબળો છે. બરાબર? એટલે કાર્બન જે છે પોતે બીજાની સાથે જોડાઈને અસંખ્ય પરમાણુ બનાવે છે. કઈ રીતે જોઈએ આપણે? ચલો એક ઉદાહરણ લખીએ. આ કાર્બન છે. હવે તમે સમજી જજો કે આ જે લાઈન છે એ હાઇડ્રોજન માટેની છે, અથવા તો તેની સંયોજકતા જે છે ત્યાં આગળ તમે જોડી શકો છો. એટલે બીજા તત્વ જોડી શકવા માટેની ખાલી જગ્યા એમ સમજો. બરાબર? સી ની સાથે તો અહીંયા 1 2 3 4 5 6 એમ 6 અલગ અલગ આવી શકે. બરાબર? તો અહીંયા હું લખી નાખું Br, અહીંયા લખી નાખું Cl,
અહીંયા H, અહીંયા H અને અહીંયા Cl અને અહીંયા H. તો આનું નામ બની ગયું. શું બન્યું? તો કે 1 ડાયક્લોરો 2 બ્રોમો ઇથેન. આ પહેલું સંયોજન. હવે આની અંદર જ હું ફેરફાર કરીશ, બીજું કંઈ જ નહીં કરું. જો બીજા સંયોજનો જોડીને આની જ અંદર ફેરફાર કરવાનો. આલ્કોહોલ સમૂહ દાખલ કર્યો. જોજો 1 ક્લોરો 1 હાઇડ્રોક્સી 1 ક્લોરો 1 બ્રોમો 1 ક્લોરો. આ 2 નંબર ક્લોરીન. એટલે અહીંયા તમે જે ક્રિયાશીલ સમૂહ હોય ને, આ તમારે સમજવાનું 11 સાયન્સમાં છે કે કેવી રીતે નામ પડ્યું આનું. બરાબર? આનું આ નામ કેવી રીતે બને છે ને સંયોજન, એ તમારે 11 સાયન્સમાં શીખવાનું આવશે. તો કે બધી ક્રિયાશીલ સમૂહ જોડો તમે, એમાંથી જેની સક્રિયતા વધારે હોય ત્યાંથી કાર્બનના સંખ્યા ગણવાની શરૂ થાય અને ત્યાંથી એનું નામ પડવાનું શરૂ થાય. બરાબર? એટલે એ તમારે હજી શીખવાનું 11 સાયન્સમાં છે, એટલે આપણે એની અંદર ઊંડા ઉતરતા નથી. 1 ક્લોરો 2 બ્રોમો 1 ઇથેનોલ. આને 2 રીતે લખાય. 2 બ્રોમો 1 ક્લોરો 1 ઇથેનોલ. જોજો હવે આમાં જ તે ફેરફાર કરું છું. આ સમજવા માટે છે. આ ક્યાંય આ એક ઉદાહરણ તમને સમજવા માટે છે કે કાર્બનમાંથી અલગ અલગ કેટલા સંયોજનો બની શકે. લાખો, અસંખ્ય. બરાબર? એની અંદર ખાલી ક્રિયાશીલ સમૂહ જે છે આપણે ચેન્જ કરી નાખીએ એટલે ઘણા બની જાય. બરાબર? અહીંયા Br છે, એની બદલે હું અહીંયા આગળ COOH મૂકી દઉં તો ક્લોરીન કરતા COOH ની શું થઈ ગઈ? વધારે છે. 2 ક્લોરો 1 ઇથેનોઇક એસિડ. હવે અહીંયા એસિડ ની બદલે એમિનો મૂકી દો. એમિનો સમૂહ NH2. તો 2 ક્લોરો 1 ઇથેનએમાઇડ. વિચાર કેટલા સંયોજનો બન્યા. એકની અંદર જ આપણે અલગ અલગ તત્વોને જોડીને, અલગ અલગ ક્રિયાશીલ સમૂહને જોડીને આપણે શું કર્યું? કેટલાય સંયોજનો બને. એટલે કાર્બનમાં એકમાં જ આવો ગુણધર્મ છે અને એને કહેવાય કેટેનેશનનો ગુણધર્મ કહેવાય છે. આવા અલગ અલગ તત્વો કે ક્રિયાશીલ સમૂહને એ જોડી શકે છે. બરાબર? અને એ પ્રમાણે એનો સ્વભાવ બદલાય છે. ધારો કે આપણે COOH જોડ્યું એટલે એસિડ જોડ્યું તો એ કેવો બની ગયો? એસિડ. એમિનો સમૂહ જોડ્યો આપણે તો એ બેઝિક બની ગયો. બરાબર? તો એ પ્રમાણે તેનો સ્વભાવ બદલાય છે. બરાબર? કાર્બન અન્ય કાર્બનના પરમાણુ સાથે બંધ બનાવીને અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. આપણે વિચારી ન શકીએ એટલી ક્ષમતા એનામાં હોય છે. એટલે મોટી સંખ્યામાં આવા અણુઓ બને છે. આને કેટેનેશનનો ગુણધર્મ કહેવાય છે. તો આ સવાલ મહત્વનો છે. તમને પૂછે કેટેનેશન એટલે શું, અથવા કાર્બનમાં કેટેનેશનનો ગુણધર્મ સમજાવો. આવી રીતના 2 કે 3 માર્કમાં પૂછાય તો આપણે આવા જે અત્યારે મેં દર્શાવ્યા એ પ્રમાણે 1-2 ઉદાહરણ દ્વારા તમે દર્શાવી અને સમજાવી શકો. બરાબર? સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા, કાર્બનની શાખિત શૃંખલા અથવા તો વલયો. વલયોવાળું ઉદાહરણ આપણે બાકી છે, જોઈએ. ચલો, અત્યારે જોયું હતું હમણાં એ કેવું હતું? શાખિત. એને શાખા આવેલી છે. આ શાખિત કહેવાય. આ ઉપર શાખા છે, આ શાખા છે. બરાબર? એ શાખિત થયું. અને શાખા ન હોય, આમ સીધે સીધું હોય તો બિન શાખિત, રેખિત કહેવાય. અને હવે વલય એટલે આપણે હમણાં જોયું હતું ને બેન્ઝીન વાળું, મેં તમને કીધું હતું. આની ઉપર COOH મૂકી દઉં તો
બેન્ઝેનોઇક એસિડ, અહીંયા OH અહીંયા OH મૂકું, OH અહીંયા C ડબલ OH, તો શું થયું? ફિનોલ અને એસિડ બંને સાથે થયા. આપણને એસિડ બેઝ અને ક્ષાર ઓળખીએ છીએ ને, તમે 11 સાયન્સમાં આવશો ત્યારે એસિડ બેઝ, ફિનોલ અને ક્ષાર, 4 વસ્તુ આવશે. એસિડ અને બેઝ થી તમે દાજેલા વિચાર્યું હશે, એસિડ થી દાજી શકાય, બરાબર? તો તમે બેઝ ઉપર રેડી શકો. બેઝ થી તમે દાજી નથી જતા, પણ તમારી જે ચામડી છે એ કેવી થઈ જાય છે? મરી જાય એવી થઈ જાય છે, એની સેન્સેશન ગુમાવી દે છે થોડીક વાર માટે. અને ફિનોલ થી તમે દાજો ને, એનો કોઈ ઉપાય જ નથી, ખરાબ રીતે દાજો છો. ફિનોલ બહુ ખરાબ છે, સહેજ અડી ગયો હોય ને ટીપું તો પણ તકલીફ પડી જાય, એટલું બધું છે ખરાબ ફિનોલ, બરાબર? એટલે 11 સાયન્સમાં આવો ત્યારે પ્રેક્ટિકલી નોલેજ આપણને ખાસ હોવું જોઈએ, એની વગર લેબમાં જઈ શકાય નહીં, બરાબર? તો આ થયા વલયવાળા, આના નામ બદલાય, અહીંયા પાછું બીજું મૂકો એનું નામ બદલાય, બરાબર? એ પ્રમાણે નામ બદલાતા રહે છે. એટલે અસંખ્ય લાખો અણુઓ બની જાય છે. વધુમાં કાર્બનનો પરમાણુ એકલ બંધ અથવા દ્વિબંધ અથવા ત્રિબંધ સાથે જોડાયેલો હોય. કાર્બનના પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય, બરાબર? જો હવે કાર્બનના અણુઓ હાઇડ્રોજન સાથે જોડાઈ જાય ત્યારે હાઇડ્રોકાર્બન બનાવે છે. કાર્બનના અણુ હાઇડ્રોજન સાથે જોડાઈને હાઇડ્રોકાર્બન બનાવે છે. H H H H H H, બરાબર? આ થયા હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બનની અંદર એના પ્રકાર છે, બરાબર? એટલા માટે હાઇડ્રોકાર્બન તમને સમજાયો. શું પ્રકાર છે? તો કે એના 2 પ્રકાર. એક છે સંતૃપ્ત અને બીજું છે અસંતૃપ્ત. સંતૃપ્તનો અર્થ શું થાય? કે તેને બીજા કોઈની જરૂર નથી, એટલે કોઈ પણ એની આખી જે લાઈન છે, એની આખી જે શ્રેણી છે, એની અંદર બીજા જે તત્વો છે એની જગ્યા નથી. જો કદાચ બીજા તત્વોને તમારે એમાં ઉમેરવા હોય તો તમારે તાપમાન આપવું પડે અને એનું વિસ્થાપન કરવું પડે. એટલે એની અંદર જે હાઇડ્રોજન છે એની જગ્યા બદલવી પડે. જેમ કે એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું. આ જે લીટા છે એ હવે હાઇડ્રોજન છે, બરાબર? એ આપણે હવે સમજી જવાનું કે આને હાઇડ્રોજન કહેવાય. એટલે તમારે H લખવાની જરૂર પડે નહીં, પણ તેમ છતાંય આપણે લખવાનું, કારણ કે આપણે હજી 10મામાં છીએ એટલે આપણે લખીને જ કરવાનું, જેથી આપણે ભૂલ પડે નહીં. 11, 12માં સાયન્સમાં જાઓ ને ત્યારે તમે આ રીતે લખો તો ચાલે, પણ અત્યારે નહીં. હવે આની અંદર આ બધા હાઇડ્રોજન છે, બરાબર? આ બધા હાઇડ્રોજન છે. હવે મારે આની અંદર કોઈ એક સમૂહ દાખલ કરવો છે. ધારો કે મારે આની અંદર એનીનો સમૂહ દાખલ કરવો છે, તો શું થશે? કોઈ એક હાઇડ્રોજનની જગ્યા બદલી અને હું ત્યાં એમીનો સમૂહ દાખલ કરી શકું. તો એ દાખલ કરવા માટે મારે એ હાઇડ્રોજનને શું કરવું પડે? દૂર કરવું. આ જે છે એ બંધ તૂટે, આ બંધ નહીં તૂટે. અહીંયા જે છે એમાં ફેરફાર થશે, આ બંધમાં ફેરફાર નહીં થાય. ના બંધ તૂટશે નહીં, બરાબર? એને કહેવાય સંતૃપ્ત, એટલે કોઈ બીજાની જરૂર નથી. આ જે છે એ પેટ એનું ભરેલું, મેં આની પહેલા સમજાવ્યું હતું. સંતૃપ્ત એટલે પેટ એનું ભરેલું, એને કોઈ જરૂર નથી. તમે ઘરે લાડુ, દાળ ભાત, શાક, પૂરી બધું મસ્ત જમીન બેઠા હોય, બરાબર? અને પછી અડધી કલાક રહીને તમને એમ કોઈ કહે કે ભાઈ પીઝા છે હો અનલિમિટેડ તારી માટે, તો તમે કેટલું ખાશો? કટકો વધીને ખાઈ શકશો, એની પછી તમારી કોઈ જગ્યા રહેશે નહીં. કેમ? તો કે તમારું પેટ ભરેલું છે, સંતૃપ્ત છો, તમારે વધારે કાંઈ જરૂર નથી, બરાબર? તો એને કહેવાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું? તો કે એના જે બોન્ડ છે, બંધ છે, એને તોડી અને બીજા સમૂહને એની અંદર દાખલ કરી શકાય છે એવી જગ્યા છે. જેમ કે C ડબલ બોન્ડ વાળા અને ટ્રિપલ બોન્ડ વાળા કાર્બન સમૂહો જે છે
તે બધા અસંતૃપ્તમાં આવે છે. બરાબર? તો આ બોન્ડ છે એ તોડી અને હું અહીંયા આગળ બીજો સમૂહ દાખલ કરી શકીશ. એટલે આ તૂટી શકે છે. એટલે એ શું છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. બરાબર? આટલું સમજાઈ ગયું તમને બધાને? હવે નેક્સ્ટ વસ્તુ જે છે એ આપણે આગળ સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ની આખી શ્રેણી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ. બધા વાંચવાનું શરૂ કરી દેજો. બરાબર? આપણી પાસે કોઈ ઓપ્શન નથી. આ પાઠ મહત્વનો છે. આ પાઠ ઉપરથી સાયન્સની અંદર આખું કેમિસ્ટ્રી આ પાઠ ઉપરથી છે એમ કહીએ તો ચાલે. બરાબર? એટલે મહેરબાની કરીને આ પાઠ સારું વ્યવસ્થિત ભણજો. ઓકે, થેન્ક યુ.